राम 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 दरेक न राम दरेक मारा वाला भक्तों ने खूब राम मारा बहुचर ना राम मारी सोलंकी पीढ़ी माता ना राम आज बारेजा धाम आएला दरेक मारा वाला भाविक भक्तों ने आज रविवार ना दिवस ना मारा बहुचर ना खूब राम राम न बोले राम आनंद में सो न तमे आनंद में सो तो वो माता है आनंद में भले राम खूब हरख ने खूब भाव खूब मारा प्रत्येनो प्रेम से खूब भक्ति से खूब विश्वास से एना कारणे दर रविवार आतुरता थी राह जोता होय के रविवार आवशे अने अमे बारेजा धाम जईशुं एक आनंद नो लाभ लेवा एक सुख प्राप्ति मेळववा आखा अठवाडियानो थाक उतारवा हृदय में एक शांति मेळववा बधी जग्याए हरवा फरवानुं मूकी अने बारेजा धाम तमने आवानुं मन थतुं होय बारेजा आवानुं मन नहीं पण तमारुं मन बारेजा आवा माटे नाचतुं जोऊं छुं माता दरेक ना मन नाचे छे बारेजा धाम आवा माटे दरेक ना मन नाचे छे खूब हरख मन माता नहीं छे जेम तमने हरख हशे तमने अंदरथी एक उत्साह हशे एक भाव हशे मारा प्रत्येनो के आवी माता अमने मळी छे तो आज मने माता ने एवो वातनो हरख थाय छे के आवा मारा वाला भक्तो मन मळ्या राम तमने हरख थाय छे ने वातनो अमार जेवी जोती एवी माता मळी अमने तो आज मन माता ने एवो हरख थयो के मारा जेवा जोता ने एवा मारा भक्तो मन मळ्या जे दर रविवार राम माड़ी राम करता करता बारेजा धाम बाजू भले भाड़ा होय ना होय
સાધન હોય ના હોય, સમય હોય ના હોય, જેટલી જાતની મજબૂરીઓમાંથી પાર થઈ અને પછી બારેજા ધામ અવાય છે. આવાનો હરખ તો દરેકને દર રવિવારનો હોય છે. રવિવાર નહીં પણ હરખ તો તમારા દરેકનો એવો દેખાય છે મને માતાને કે રવિવાર નહીં માં, અમે તો રોજ આવવા માંગીએ છીએ. પણ છતાંય આખું અઠવાડિયું રાહ જોઈ, જેટલી મજબૂરીઓનો સામનો કરી અને જેમ થાકેલા પાકેલા નિરાશ થઈ અને આઈને જેવા વિશ્રામ મેળવતા હોય મનુષ્ય, એ રીતે બારેજા ધામ આઈને તમને ખરેખરમાં શાંતિનો અનુભવ થાય છે. થાય છે ને બધાને? ભલે રામ. તો આ શું છે આ શાંતિ, આ શું છે આ સુખ, શું છે આ આનંદ? આ શાંતિ મારી માતાની છે, આ આનંદ મારી માતાનો છે, આ સુખ હૃદયમાં અનુભવાય છે મારી માતાનું. જો ખાલી રવિવાર આવવાથી આ આનંદનો અહેસાસ થતો હોય તો આ આનંદ અડધો ટકાય નહીં. એટલી આનંદ ભરી માતા છું. મારો તો મારા વાલા ભક્તોને 24 કલાક હસતા રાખવા, 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદિત રાખવા મારી એ ઈચ્છા છે. તો એ 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદ રાખવા, જીવનભર સુખી રાખવા માટે હું માતા દર રવિવાર ગાદી પર બિરાજમાન થઉં છું. એ હેતુથી કે આવા લાખો ભક્તો આશા લઈને આવે છે સુખની, તો એ સુખ મારે કઈ રીતે આપવું એ મારા રામને પૂછી અને મારા ભક્તોને કઈક નાના મોટા જીવનના ઉપદેશ આપતી હું માતા છું. જીવનની કઈક સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી હું માતા છું. જે મારો ભગવાન મને કહે છે, હુકમ કરે છે, એ મારા ભગવાનનો હુકમ માની, મારા ભગવાનનો આદેશ માની અને તમારી સુધી આ વાણીને પહોંચાડવાનો પ્રયાસ મારો દર રવિવારનો હોય છે. જેથી આવા હજારો લાખો મનુષ્યો સુખની કામના કરી અને દર ભટકતા હોય, ભટકી અને મારા આંગણે આયા હોય, તો મારું કર્તવ્ય બને, મારું ધર્મ બને કે આયેલા દરેક દુખિયારાને સુખ પ્રદાન કરું, શાંતિ પ્રદાન કરું, રડતા આવન હસતા મોકલું. એ સ્વભાવ વાળી બહુચર માતા છું. અને લાખો ભક્તોનો અનુભવ કે બારેજા ધામ જવાથી આપે રૂપે ઘરમાં સુખ શાંતિ થઈ, ધીરે ધીરે જીવનના દુઃખ દૂર થયા. કદાચ કોઈને જલ્દી દુઃખ નહીં દૂર થયા હોય, પણ બારેજા ધામ આવી એ દુઃખનો અહેસાસ નહીં થતો હોય. એક દુઃખ સહન કરવાનું, એ દુઃખ સહન કરવાનું બળ મળતું હશે. એક અંદરથી એક એવો વિશ્વાસ નવો જાગતો હશે કે કોઈ વાંધો નહીં, આજે દુખી રહ્યો ભલે, પણ મને મારી મા ઉપર વિશ્વાસ છે, આજે નહીં તો કાલે સુખના દાડા આવશે ના આવશે. વિશ્વાસ રાખજો, આવશે. મારા ધામ આવો છો ને, મારા શરણે આવો છો ને, તો વિશ્વાસ રાખજો, આવશે ના. અને બહુ જલ્દી આવશે. તમને જેટલી ઉતાવળ છે ને કે ક્યારે સુખી થઈ જવું, તેના કરતા 1000 ગણી ઉતાવળ મારા જેવી માતાનો હોય. શું કરું તો મારા ભક્તો જલ્દી સુખી થઈ જાય, ખુશ બની જાય. બસ તમે હસતા રહો ને, તમે ખુશ રહો ને, એમાં માં તમને જોઈને ખુશ થાય, એનું નામ માં કહેવાય.
ભલે રામ. ભલે આ ખુશ પોતાના ભક્તોને જોઈને માતા ખુશ થતી હોય. ભલે રામ, આ તમને જોઈ અને મારા જેવી માતા ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય, તો મારા જેવી માતાને બસ ખાલી ભક્તોના મુખે હસી હશે, ખુશી હશે ને, એ જોઈને મને પ્રસન્નતા થાય છે ને, એ બીજી કોઈ વસ્તુને મારે કોઈ મારે બીજી કોઈ વસ્તુની તમારી જોડથી કંઈક માંગ નથી. બસ તમે ખુશ રહો ને, તમે આનંદિત રહો ને, એ જ મારા માટે બધું આવી ગયું. રામ, મારા ભગવાને જે મને માતાને મારા દીકરાનું કર્તવ્ય નિભાવવા માટે મને જાગૃત બનાવી છે, તો કર્તવ્ય જાણી, મારું ધર્મ જાણી અને દરેકની સેવા કરવા વાળી હું માતા છું. પશુ પક્ષી માનવ બધાય મારા ધામમાં કોઈ એવા જીવ બાકી નહીં હોય કે બારેજા ધામમાં એની જે જરૂરિયાત હશે, જે કીડીને કદાચ કણ જોતો હશે ને, તો એ બારેજા ધામમાંથી મળી જાય છે. અને બારેજા ધામના માધ્યમથી હજારો લાખો ભક્તો અહીંયા દર રવિવાર આવતા હોય, પ્રવચન સાંભળતા હોય, મારી પર વિશ્વાસ કરતા હોય, તો મારી વાણીમાં હંમેશા માટે એક જ વાત હશે કે દીકરાઓ પશુ પક્ષીઓની સેવા કરશો ને, તો મારા જેવી માતા અતિ પ્રસન્ન થશે. રામ, અને મને વિશ્વાસ છે મારા ભક્તોએ મારી વાત સાંભળી અને ઘેર ઘેર આજે ગાયને રોટલી મળતી થઈ ગઈ છે. ઘેર ઘેર સોસાયટી ફરિયામાં આજે કૂતરાને કંઈક ને કંઈક બિસ્કિટ કે દૂધ મળતું થઈ ગયું છે. આજે ઘેર ઘેર ફરીએ સોસાયટીઓમાં આજે ફરતા કોઈ પણ જીવ હશે કે તમારા ઘરના આંગણે આવશે ને તમારા ઘેર કોઈ અનાજ હશે, રોટલી હશે ને, તો ભલે તમને પહેલા ઊભા થઈને જોર આવતું, એને ખવડાવતા, આળસ આવતી, પણ આજે ઘરના આંગણે ગાય આવશે ને, તો એ ગાયમાં હું માતા દેખાઈશ ને, એ ગાયમાં તે હું માતા દેખાઈશ. શી ખબર કે છે માતાજી આયા હોય તો આ ભાવનાથી તમે કરો છો ને, તો બધા જીવ છે, તમે એક જીવ છો, એ બધા જીવ કોના છે? મારી માતાના. કે જગતજનની કેસા, આદ્યશક્તિ કેસા, આખા જગતમાં સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને, એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાને આનંદ થાય છે ને, એવો તો સોનાનું છત્તર માથે લગાવી દો તો એ મન બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મન પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને, તો એ મને માતાને એમાં એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને, એના પાણી પીવડાવો છો ને, એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ, કેમ કે આ જગત આખું, આ સંસાર એ ભગવાનનું એક સ્વરૂપ છે. શું આખું બ્રહ્માંડ મારા ભગવાનથી ઉત્પન્ન થયેલું છે. તો આખા બ્રહ્માંડમાં એક નાની અમથી પૃથ્વી છે. કદાચ બ્રહ્માંડને જોવા જાવ તો અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડમાં આટલી નાની એવી પૃથ્વી છે, અને એટલી નાની એવી બ્રહ્માંડમાંથી જોવા જઈએ તો નાની એવી નરી આંખે દેખાય નહીં એવી નાનકડી એવી પૃથ્વીમાં આવડા નાનકડા એવા મનુષ્ય રહે છે, પશુ પક્ષી જીવ જંતુ રહે છે. તો આ એક ભગવાનનું આખું એક સ્વરૂપ છે. તો જો આ સંસારની સેવા કરો ને,
આ સંસારની સેવા કરો, આ સંસારમાં રહેતા જીવોની સેવા કરો, તો એ સેવા મારા ભગવાનની થાય છે એવો વિશ્વાસ રાખજો. શું? આ સંસારની સેવા કરો અર્થાત મારા ભગવાનની સેવા કર્યા બરાબર છે. જેમ કે આખો સંસાર મારા ભગવાનનું એક સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. શું? સિયા રામમય જગત જાણી અને હું તમને પ્રણામ કરું છું. કેમ કે તમારી અંતર આત્મામાં, દરેકને અંતર આત્મામાં જે જીવ તત્વ છે, જે આત્મ તત્વ છે, એ જ મારા રામ છે. તો એ તમારા અંતર આત્મામાં બેઠેલા રામને મારી બહુચરના રામ. તો આ ભગવાને મને માતાને કર્તવ્ય આલ્યું સેવા કરવાનું. તો આ સેવાના ઉદ્દેશથી જ બારેજા ધામની ગાદી ભરાય છે. કઈક કલ્યાણ હેતુ જ, દરેક ભક્તોનું હિત માટે જ આ દર રવિવાર ગાદી થાય છે. તો જો મને માતાને જેમાં પ્રસન્નતા થતી હોય, મને માતાને જેમાં આનંદ થતો હોય, એ કાર્ય કરવાથી, એ કર્મ કરવાથી હું મારા ભક્તોને હું એટલું વચન આલું છું કે અત્યારે ભલે દીવા બત્તી પૂજા પાઠ બધું કરો તમારા ભાવથી, પણ આ મારી વાત સાંભળી અને હું જે રીતે બતાવું એ રીતે જીવન જીવવાની શરૂઆત કરીને તો એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે, તમારા હૃદયમાં જાગતી બેહી જઈ. તમારે દીવા કરવાની જરૂર પડશે, તમારા હૃદયમાં મારા નામની જ્યોત જાગી જશે. અને ત્યારે થઈ ગયું ને, જ્યારે તમે અહેસાસ કરી લેશો કે માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને, જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય, મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં, સત અસત દરેક વસ્તુમાં એને ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમારે અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છે. આ દ્રષ્ટિ કરી આલીશ, વિશ્વાસ રાખજો. તમને આ સંસારની કોઈ છાપ નહીં પડે. કોઈ સારું બોલે, કોઈ ખોટું બોલે, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એની કોઈ છાપ નહીં પડે. બસ તમે તો આનંદમય રહી અને બસ એક મારી ભક્તિને, એક મારી ઉપાસના જ કરતા હશો. મને એવો વિશ્વાસ છે. સાચું ખોટું મારે એવા તૈયાર કરવાના છે. કેમ કે સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્તોનો પ્રમાણ શું છે કે સાચા ભક્તોને બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય કે મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે, બસ મારી માને પામીશ. મારું જીવનનું એક જ લક્ષ્ય છે, મારા રામને મારા પામવા છે. અને અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, કે જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે. એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો. આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો, પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો
અને જેમ પાણી અહીંથી સરકી જાય ને એવી રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી.